હાય ગાઈઝ, વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ. તો તમે આમ એંગલ બદલી ગયું તમને લાગતું હશે, પણ મારો વિચાર એવો છે કે છે ને હવે હું આમ વ્લોગ નહીં કરું, આમ જ વ્લોગ કરીશ બધા. મતલબ જોઈ ટ્રાય કરું છું આ રીતે વ્લોગ કરવાનું, કે આ રીતે વ્લોગ કરું છે ને થોડુંક આમ ઇઝી છે મારા માટે. ને એવો થોડાક દિનનો જાણે કે 7 દિવસનો ચેલેન્જ લઉં છું આ રીતે વ્લોગ કરવાનો. જોઈએ કેવું હાલે છે, કેમ ફાવે છે કે ફાવે નહીં. તો મળીએ હાલો હવે આમ ફેસ ટુ ફેસ. ખાવડા બાબુ ખાવડા. તો આ ચેવડો થોડોક ઓછો કર, તીખો. ભો એકદમ તીખો તીખો મોઢામાં નાખ દો ચેવડો. મળીએ હાલો. ગોણબેન નટુલાલ પટવા 3 વાગે આવી ને આવી બેઠી મારા ઘર વાતું કરી હજી અને ચા પાણી પીધું. બસ શું વાતો કરી તમારી સાથે? મારી સાથે એમ કીધું કે આ સરકારી કાઢ્યો છે યોજના મોદી કીધું ને મને ગાંધીધામથી તમારે હાલવું છે. બસ મામલતદાર તઈ લીધું. તમને ગાંધીધામ લઈ ગયા, ત્યાં જઈને શું બનાવ બન્યો તમારી સાથે? મારી બંને બસમાં બેઠા અને મને કહે તમે બંગલી ઉતારી નાખો, તમારા ફોટા પાડવા વાગે છે. એટલે ફોટા ના મેં વાહે મને કીધું એટલે હું ફોટા આમ નમવા ગઈ તે મને એમ કીધું કે હું જોઉં ત્યાં તો કાંઈ નહીં, હું ફોટા પડાવવા ન ગઈ. બંગડી કોણ લઈ ગયું? તમારી બસમાં ઉતારી મારી બંગલી બાળી આવીને એને ફોટો પડાવ્યો. બંગડી એમ ઉતારે ને કોઈ ફોટો પાડ્યા નહીં, હું આવતી હતી ન પાડી. બસમાં તમારી સાથેથી નીકળી ગયા કે ત્યાં ગાંધીધામ ઉતર્યા પછી? અમે ગાંધીધામ બેઠા અમે ઉતર્યા પછી હા બેઠા વાહે એ કે તમે અહીંયા બેન રે ને ફોટા વાળો તમે પડાવ્યો ને હું અહીં બેઠી છું કે બસ એટલું કીધું ને હું અહીં પાછી વળી મેં મારે નથી પડાવતા એ ત્યાં નીકળી ગયું. શું યોજનાનું કઈ નામ લીધું હતું? કઈ યોજના હતી તમે? મોદી મોદીની યોજના કે 50 રૂપિયા દર છે, ફોર્મ છે અને આ લખાવો. એક ફોટો લીધો મેં. તમે કોઈ પૈસા આપ્યા એમને કઈ? નહીં પૈસા તો ઈ પૈસા આને દેવા જશે સરકાર. તમે કઈ આપ્યા પૈસા તમે એમને? 500 રૂપિયા. 500 રૂપિયા તમારી પાસેથી લીધા. મસ્ત. કેટલા જણા હતા? એક જ બેન હતા, એક જ બેન હતી કોઈ. તો હમણાં જે વિડીયો તમે જે જોયો ને, તો એ કંઈક બચાવમાં જ કંઈક થયું, બચાવ કે ગાંધીધામમાં એ સાઈડ કંઈક થયું છે. મને એટલું કંઈ ખબર ન પડી, કેમ કે હું વિડીયો ઉતારતો ને મારું વિડીયોમાં ધ્યાન હતું. તો તમે જોયું તો તમને ખબર પડી હશે શું થયું શું નહીં. કંઈક બંગડી ચોરાઈ ગઈ એવું કંઈક હતું ને, કંઈક બંગડી ચોરાઈ ગઈ ને એવું હતું ને કંઈક અહીંયા થયું છે. કેમેરા ચાલુ કરો, હું અહીંયા ત્યાં ભાગી જાય છે. જેમ કેમેરા ચાલુ કરો, અહીંયા બાજુમાં બેઠો હતો, જેમ એને ભગાડો હોય ને તઈ ડાન્સ કરે છે એમાં. ચાલો તો જરાક બહાર આંટો મારતા આવી, થોડોક બોરિંગ થાય છે, બોરિંગ ટાઈપ જરાક. બાબુ તો ખા જ કરે છે, ખાવા ઉધરા નથી આવ્યો. ફ્રેશ એર, વેરી ધોળું ઉડે છે યાર. હાલો તો જઈ થોડાક બહાર જરાક આંટો પાટો મારતા આવી. હાલો તો હું બહાર નીકળી ચૂક્યો છું એકલો. હવે જાઉં છું જે રસ્તે તમને પહેલાં પણ દેખાય કચરો છે, જે રસ્તે હું રાતે તે દી નહોતો નીકળ્યો, જે મંદિર દર્શન કરવા ગયો હતો ભાવેશ્વર, એ જ રસ્તે હું પાછો જાઉં છું. પણ એ સાઈડ મંદિરે નહીં જાઉં, એ સાઈડ ઘડે ત્યાં ક્યાં જાય, હું આ સાઈડ જાઉં થોડીક આંટો મારતા આવું. અને જે તમને બાજુમાં બાવડા ને એ તમને તે દેખાતા હતા ને, તે તમને દેખાડ્યું છે શું. યા મસ્ત લીલા લીલા ઝાડવાળા ખેતર હશે, તમે જોઈ શકો છો. મસ્ત સુરત દેખાય છે, હાથમાં છે. આ એ રોડ છે, આપણે આ સાઈડ ગયા હતા, હવે આજે આ સાઈડ જઈશું. અત્યારે હું કેટલાય લોકોને જો આ રોડ પર જે જાય છે ને, તો એ લોકો આમ જેમ હું વ્લોગ ઉતારું છું ને એમ એ બધા છે ને કોઈકના જાનું બાબુથી આમ વિડીયો કોલમાં વાત કરતા હોય.
ને હું વ્લોગ ઉતારું ને તો બધાને એમ જ થાય છે કે હું છે ને કોકથી વાત કરતો હોઉં, તો બધા મને એ રીતે ઇગ્નોર કરે છે. એટલે મેં શું કીધું, આ રીતે વ્લોગ ઉતારો છો ને એ ઇઝી છે સાવ, કોઈને લાગે પણ નહીં વ્લોગ ઉતરે છે અને વ્લોગે ઉતરી જાય. સામે કેવો મસ્ત સૂરજ હાથમે છે. હું આ સાઈડ જાઉં તો છું, પણ હું એ વિચારું છું કે આ સાઈડ હવે આવશે શું, એક હનુમાનનું મંદિર છે તો આજ શનિવાર છે, ત્યાં દર્શન કરી લઈશ, એ તો ઠીક છે. બીજું આ સાઈડ છે નહીં કાંઈ બતાવવા જેવું કે હું જાઉં છું. આજુબાજુ બધું બાવડા જ છે, ખેતર છે જો કે ઓ બાજુ, પણ એમાં જો કે કાંઈ દેખાડવા જેવું છે નહીં. ચાલો હાલે છે જ્યાં જાય ત્યાં. હાલીને જયાવાળો ચેલેન્જ મેં શાયદ નકામો લઈ લીધો. આ તો ઘણો લાંબો રસ્તો થાય છે. પેલા આ બધા ઘર જે દેખાય રહ્યા ને, પેલા આ બધા ઘરને પેલા ભૂત બંગલો કહેતા ને હવે અહીંયા જ બધા ક્રિકેટ રમવા આવે છે. બાકી આમાં ભૂત કાંઈ થતું નહીં, પણ આ જે સ્કૂલમાં હું ભણતો ને તેની પાછળ એક ગાડી છે ને ધખી ગઈ હતી, તો એવું બધા એમાં માને છે કે એમાં જે માણસ મરી ગયો હતો ને એનો ભૂત થાય, એવું બધા માનતા, પણ હતું નહીં કાંઈ. અમે એ ઘરમાં એકવાર ગયા હતા બધા ભાઈ બહેન. પહેલાં જે આ ગ્રાઉન્ડ દેખાય છે ને, તો અહીંયા કને છે ને અમે બધા ક્રિકેટ રમતા પહેલાં. તો ત્યાં જ પીચ પણ હશે આ રીતે, તો ત્યાં કને અમે ક્રિકેટ રમતા ને આ સાઈડનું આ ઘર રહ્યું ને, આ જે ઘર, તો ત્યાં પહેલાં અમે રહેતા. તો નોસ્ટેલ્જિયા ફિલિંગ થઈ ગઈ, જૂની થોડીક યાદો આવી ગઈ કે અહીંયા અમે રમતા ને ક્રિકેટ વિકેટ. ને હવે ત્યાં બધે ઘર બનવા માંડી ગયા. જો બધું આ અડધું મેદાન તો ભરાઈ ગયું, પહેલાં તો એટલું બધું હતું પણ નહીં. હનુમાનના મંદિરે જાઓ તો એ આ સાઈડ હનુમાનનું મંદિર છે એક, પણ મેં વિચાર્યું કે આ તમને હું ગ્રાઉન્ડ બતાવું કે અમે પહેલાં ક્યાં શું કરતા. જો આ પીચ ઉપર હું પહોંચી ગયો, પાણા પડ્યા ને, આ બધા પાણા, તે પાણા ઉપર પાણા રાખીને વિકેટ બનાવતા અને અહીંયા ક્રિકેટ રમતા. સામે જ હું ત્યાં રહેતો, અને ટાવર છે ને, ટાવર કને અમે એમાં બેસતા, અને એમાં ઘણી બધી આમ યાદો છે. ત્યાં તો એકદમ આમ હજી એ સાફ જ છે મેદાન, જો કે એવડું કાંઈ ભરાણું નથી, પણ થોડા ઘણા આમ અહીંયા ઘર થોડાક બાજુ પાછળ ને એ બધું ઘર બની ગયા છે. વાતોમાં હું ઘણો આગળ હાલીને આવ્યો છું. આટલો હું હાલ્યો નથી કોઈ દી એકલો, કોઈક ભેગો હોય તો હું હજી હાલ્યો જાઉં ઘણું બધું, પણ હાલ્યો નથી આવડો. आई एम बैक, मैं कुछ नहीं लाया कुछ भी साथ में नहीं लाया. બહુ કે ખાવાનું કંઈક લે છે પણ કાંઈ હું લઈ આવે, એમને આગળ ફરીને હું હાલે ખાવા માટે કાંઈ લઈ આવ્યા નહીં, તો એ ઝાકરોટલા ઉપર આવી ગયો. તો આપણે એ જ કરાય. લોકો છે ને બહારનું ખાવા કરતાં આ બધું ખાવાનું એને પ્રોત્સાહિત કરાય, એટલે હું લઈ આવું નહીં બહારનું ખાવા માટેના માટે. જ્યારે એની માનો હું છત ઉપર આવું ને, ત્યારે આ બે જણા ખબર નહીં એ છત ઉપર આવી જાય. બોલો, આજુબાજુ હું જોતો હોઉં તો લાગે કોઈ છે નહીં અત્યારે છત ઉપર, ને જરાક હું આમ જોઉં ને તો આવી જાય ઉપર. હવે એક ચીજની છે ને પ્રોબ્લેમ થઈ ગઈ છે મારી ગાડી છે ને, હું છે ને તમને બતાવું, ત્યાં જે દેખાય રહ્યો ધૂળનો ઢગલો, તો મારી ગાડી હું ત્યાં અહીંયાથી આમ લઈ ત્યાં રાઈટમાં નાખું ને પછી રિવર્સ લઈને આમ લઉં, તો હવે ત્યાં પણ મકાન કે કંઈક બને છે. તો હવે મારી ગાડી વરસે કઈ રીતે? વરી તો જશે પણ ઘણી પ્રોબ્લેમ થશે વારવામાં, એક જુગાડ કરવું પડશે. જો છત ઉપર હું ચડું શું કામ ખબર? આજે છેક ત્યાંની મૂર્તિ, એ વ્લોગમાં શાયદ એ મૂર્તિ કોઈથી બતાવી નથી, એક દી હું બતાવીશ. ત્યાં શંકર ભગવાનની મૂર્તિ છે ઉપર કથા દાડા, તો અહીંયાથી છેક એ દેખાઈ જાય ડાયરેક્ટ, અહીંયાથી આપણે દર્શન કરી શકીએ છેક ત્યાંના પર્વતે. હું હમણાં ક્યાં છેકથી ફરીને આવ્યો તમને બતાવું. જો હું અહીંયા મારી શેરીમાંથી અહીંયાથી આમ નીકળ્યો બરાબર, અહીંયાથી પછી આ સાઈડ આમ ગયો ફરી
ફરીને જે કેનાલ દેખાય કેનાલ ઉપર નહોતો ચડ્યો પણ નીચે જે રોડ છે ને એમાં ગયો ફર્યો પછી હું તમને મેં ઘર બતાવ્યું હતું જો એ ઘર આવેલું વચ્ચે તે ત્યાંના મેદાનમાંથી હું આમ આવ્યો અને મેં ટાવર બતાવ્યું હતું તો ટાવર કનેથી વચ્ચેથી આવ્યા અને વચ્ચેથી આ સાઈડ રોડ ઉપર ગયો રોડ ઉપર જઈ ને છેક ત્યાં જઈને અહીંયા સુધી આમ ઘરે આવ્યો અને હવે પૂછતા નહીં એવું મેં શું કામ કર્યું કેમ કે મને નથી ખબર મેં શું કામ કર્યું પણ કર્યું. તમને સૂરજના દર્શન કરાવી દીધા, હવે હું તમને ચાંદના પણ દર્શન કરાવી દઉં ભેગા. આ જુઓ ચાંદ છે ને, અત્યાર દિવસના મસ્ત ચાંદ આવ્યો છે. મેં કીધું આ પણ તમને બતાવી દઉં. કોઈને વોલપેપર લેવો ને તો આ લો વોલપેપર લઈ લો, મસ્ત વોલપેપર. આ રીતે હું વ્લોગ કરું તો હું કેટલું બોલ કરું છું, કેટલો આ કેવડો મોટો વ્લોગ થઈ જશે. આ રીતે હું વ્લોગ ઉતારતો જઈશ કેમ કે એકદમ આમ કમ્ફર્ટેબલ છે આ તો. જય રામદેવ બાબા. આ જો કેટલા મચ્છર ઉડે તમને દેખાતા હશે વ્લોગમાં. આ રાજો કેવડા મચ્છર ઉડે છે ઉપર. એટલા માટે મારે મોદીજીથી જરાક વિનંતી છે કે સ્વચ્છતા માટે કંઈક કરો. સ્વચ્છતા આપણે જાળવી પડશે, કાં તો તમે કાં હું, બે જણામાંથી એક જ આપણે સ્વચ્છતાનું પાલન કરી શકશું. બરાબર, આપણે ઇન્ડિયાનો મેઇન પિલર આપણે બે જ છીએ. બરાબર, તમારા પછી મારે જ બધું સંભાળવાનું છે. આ તો કંઈક વિચાર પાલન કરવું પડશે આના ઉપર. તો મીટિંગ ગોઠવો જરા. ઓકે, તો આસમાન છે મેં નીચે આ ગયા આવું. તો આ બ્લોગ તમને ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. મેં હોરિઝોન્ટલ બ્લોગ આખો બનાવ્યો છે, જોઈએ આમાં શું થાય. મને ખબર નથી આ કઈ રીતે અપલોડ થશે, શું થશે, કેમ કે મેં કોઈનો આજ સુધી આમ બ્લોગ જોયો નથી. મેં પોતે બનાવ્યો છે, મેં પોતે ઇન્વેન્ટ કર્યો છે, ઇન્વેન્ટેડ બાય આ તો જયલો. પ્લીઝ સબસ્ક્રાઈબ માય ચેનલ. તો મળીએ આપણે નવા વ્લોગમાં. અગર આ વ્લોગ આમ મને તો ફાવે જ છે પણ તો મેં 7 દિવસનો ચેલેન્જ લીધો છે, જોઈએ અપલોડ સરખી થતો હશે ને તો કાંઈ વાંધો નથી. મળીએ હાલો.